નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય ગુરુદેવ. વિદ્યાર્થી મિત્રો, આપણે ભણી રહ્યા હતા કાવ્ય હું એવો ગુજરાતી, કે જેમાં આપણે આગળ ભણ્યા હતા કે કવિ ગુજરાતી હોવાનું ગૌરવ શા માટે લે છે. અને આપણે આગળની પંક્તિઓ ભણ્યા હતા જેમાં કહ્યું હતું કે હું માત્ર ગુજરાતી છું, એ જ વાતથી મારી છાતી ગજગજ ફૂલે છે. એટલે કે હું આનંદિત છું, હું ગર્વિત છું, મને ગર્વ છે. મારા અંગે અંગમાં નર્મદા નદી વહે છે, શ્વાસોમાં ચરોતરની મહી નદીના પાણીનું ખમીર છે, અને અરવલ્લી પર્વતમાળા, આબુની જે પર્વતમાળા છે એનું મારું શરીર છે, મારો પિંડ છે, દેહ છે. અને મારા પ્રાણોમાં રત્નાકર એટલે સમુદ્ર ધબકી રહ્યો છે, અને સિંહ જેવી જે વિરલ પ્રજાતિ છે એ આપણે ગુજરાતીઓએ સાચવી છે. માટે કવિ કહે છે કે હું સાવજની ત્રાડ છું, ગર્જના છું, અને હું જ ગરવી એવી ભાષા ગુજરાતી, એટલે કે એ ભાષાને લચકાતી ભાષા કહે છે. અને મિત્રો, આપણી ભાષા પર ગર્વ લેવા જેવું છે, કારણ કે અગાઉ મેં કહ્યું તેમ એક ટેકનિકલ ભાષા છે. એ પણ આપણે અગાઉના ધોરણમાં શીખી ગયા કે કંઠ્ય, તાલવ્ય, દંત્ય, ઔષ્ઠ્ય, મૂર્ધન્ય, દરેક વર્ણના જે વર્ગ છે એ પ્રમાણે આપણી ભાષા ટેકનિકલી ગોઠવાયેલી છે. અને ઘણું બધું પુષ્કળ એવું ઉત્તમ સાહિત્ય આપણી ભાષામાં રચાયેલું છે, કે જે વિશ્વ સાહિત્યમાં જેને સ્થાન મળેલું. ધૂમકેતુની વાર્તા પોસ્ટ ઓફિસ, તો વિશ્વ લેવલે આપણા ગુજરાતી સાહિત્યને સ્થાન મળેલું છે આવા કવિઓ અને લેખકોના લીધે. એટલે આ ગુજરાતી ભાષા પર ગર્વ છે. અને આગળ કહે છે કે નવરાત્રિનો ગર્ભદીપ હું શત્રુંજય શૃંગ, સૂર્ય મંદિરે ગુંજરતો હું ધવલ તેજનો ભૃંગ, હું ગિરનારી ગોખ દ્વારિકા, હું જ સુધારસ પાતી, હું એવો ગુજરાતી. આગળ વાત કરે છે આપણી સંસ્કૃતિની, આપણા તહેવારોની, કે નવરાત્રિનો ગર્ભદીપ હું છું. અહીં નવરાત્રિનો ઉલ્લેખ થયો છે. મિત્રો, ગુજરાતનો એક તહેવાર એટલે નવરાત્રિ. નવરાત્રિ ગુજરાતીઓનો તહેવાર છે. અને આજે ઘણા બધા રાજ્યોમાં નવરાત્રિ ઉજવાય છે તે ગુજરાતીઓના લીધે. અને નવરાત્રિનો જે ગર્ભદીપ છે, ગર્ભદીપ એટલે કાણાવાળા ગરબામાં જે દીવડો આપણે મૂકી તેને કહેવાય ગર્ભદીપ. આપણે તેને ગરબો કહીએ છીએ. અને ગરબા ઉપરથી યાદ આવે છે કે ગરબો અને ગરબી બંને અલગ છે સાહિત્યમાં. ગરબી છે એ કૃષ્ણ ભગવાનને સંબોધીને લખવામાં આવી, જેમ કે દયારામે લખી. અને ગરબો એટલે માતાજીનો ગરબો, જે આપણે નવરાત્રિમાં ગાઈએ છીએ, એટલે એને ગરબો કહેવાય. એટલે કહે છે કે હું નવરાત્રિનો ગર્ભદીપ છું. નવરાત્રિ જેવો ભવ્ય 9 દિવસ નવરાત્રિનો જે તહેવાર ઉજવાય છે તે આપણે ગુજરાતમાં ઉજવાય છે. હું શત્રુંજય શૃંગ, શત્રુંજયની પર્વતમાળા છે સૌરાષ્ટ્રમાં આવેલ પાલીતાણા, કે જ્યાં ઘણા બધા મંદિરો છે. એ શત્રુંજયનો શૃંગ, શૃંગ એટલે શિખર, કે શત્રુંજયનો જે શિખર છે, શૃંગ છે, તે હું છું. સૂર્ય મંદિરે ગુંજરતો હું ધવલ તેજનો ભૃંગ. મોઢેરામાં આવેલું સૂર્ય મંદિર, લગભગ ભારતમાં 2 સૂર્ય મંદિર છે, એક ઓડિશાનું કેણાર્કનું અને એક ગુજરાત મોઢેરા. એ સૂર્ય મંદિરની વાત થાય છે કે ભીમદેવ સોલંકીએ આ મંદિર બંધાવ્યું હતું સદીઓ પહેલાં, અને આજે પણ આપણે ગુજરાતીઓએ તેને સાચવેલું છે. એટલે કહે છે કે સૂર્ય મંદિરે ગુંજરતો હું, ગુંજરવું એટલે ગુંજારવ કરવો. ધવલ તેજનો ભૃંગ, ધવલ એટલે શ્વેત સફેદ, ભૃંગ એટલે ભ્રમર, કે સૂર્યના કિરણરૂપી જે તેજ પડે છે
એ ભમરા જેવું છે. અને સૂર્ય મંદિરમાં ગુંજરતો ગુંજારવ કરતો એ શ્વેત તેજનો જે ભ્રમરો છે, ભમરો છે, તે હું છું. મિત્રો, આ ગુજરાતનું ગૌરવ છે. આગળ કહે છે કે હું ગિરનારી ગોખ દ્વારિકા, હું જ સુધારસ પાતી. કે હું ગિરનારના ગોખ છું. ગિરનારના પર્વત, ગિરનારની તળેટીમાં ગયા હોય તો ખ્યાલ આવે કે કેટલા બધા મંદિરો છે, કેટલા બધા ગોખ છે. એ આપણું ગૌરવ છે. ગિરનાર પર્વત એમ કહેવાય કે જૂનામાં જૂનો પર્વત છે, જૂનાગઢમાં આવેલો. એ ગિરનારના ગોખ હું છું. અને દ્વારિકા ભગવાન શ્રી કૃષ્ણએ રચાવેલું એક નગર એટલે દ્વારિકા, એક પવિત્ર યાત્રાધામ કે જેને સુધારસ પાતી કે સુધારસ એટલે અમૃત રસ. સુધા એટલે મિત્રો અમૃત થાય. કે દ્વારિકાને સુધારસ પાતી કહે છે, અમૃત રસ પાતી એવી નગરી છે, કૃષ્ણની નગરી, તે દ્વારિકા હું જ છું. અને આ વાતનું મને ગૌરવ છે. આમ કવિ કહે છે કે હું નવરાત્રિનો ગર્ભદીપ છું અને શત્રુંજયનો જે શૃંગ છે, પર્વતની ટોચ છે, શિખર છે, તે હું છું. સૂર્ય મંદિરે ગુંજારવ કરતો શ્વેત એવો ધવલ તેજનો ભ્રમરો છે, તે હું છું. હું જ ગિરનારના ગોખ છું અને હું જ દ્વારિકા નગરી છું, જે હંમેશા પ્રેમ રસ પાય છે, અમૃત રસ પાય છે. એ કૃષ્ણની દ્વારિકા નગરી હું છું. એટલે આમ કવિ આ બાબતનું ગૌરવ લે છે કે આપણા સ્થળો છે, આપણા તહેવારો છે, આપણી સંસ્કૃતિ છે. અને મિત્રો, સંસ્કૃતિનું ગૌરવ હોવું જોઈએ. ગૌરવ હશે તો જ આપણે સંસ્કૃતિને જાળવીશું. સંસ્કૃતિ એટલે 9મા ધોરણમાં આપણે ભણી ગયા હતા, જે સારું છે તે સંસ્કૃતિ. એટલે જે સારું છે એનું ગૌરવ હશે તો આપણે અને આપણા પછીની પેઢી છે તેને સાચવશે અને હંમેશા આપણને આ બધું માર્ગદર્શન મળતું રહેશે. એટલા માટે કવિ અહીં આ બાબતનું ગૌરવ લે છે. આગળ કહે છે કે દુહા છંદની હું રમઝટ, હું ભગવું ભગવું ધ્યાન, મીરાની કરતાલ હું જ, હું નિત્ય એક આખ્યાન, વિજાણંદનું હું જંતર, હું નરસૈની પરભાતી, હું એવો ગુજરાતી. આ મિત્રો આપણા સાહિત્ય સ્વરૂપોની વાત કરી છે. દુહા છંદ, ગુજરાતના જે દુહા છે લોક સાહિત્યના, તે ખૂબ પ્રચલિત છે, સદીઓથી ગવાતા આવે છે અને આજે પણ એટલા લોકપ્રિય છે. અને દોહરો એક છંદ છે આમ જોઈ તો. એટલે દુહાની વાત કરી છે. અને દુહાને 10મો વેદ કહેવામાં આવ્યો છે આપણા લોક સાહિત્યના દુહાને. 2 પંક્તિઓનો ચોટદાર રીતે જેની રજૂઆત થાય એ દુહાઓ, કે જેમાં નીતિ, જ્ઞાન, બોધ, પ્રાંત વગેરે ભરી દેવામાં આવ્યું છે. એ દુહા કહીને કે શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, વરસાદે વાગડ ભલો અને કચ્છડો 12 માસ. બધા પ્રાંતોને વણી લે આ દુહો છે. કે કંથા તું કુંજર ચડ્યો ને હેમ કટોરો હત, માગ્યા મુકતા ફળ મળે પણ ભીખને માથે ભટ્ટ. એક પત્ની કંથા એટલે પતિ, કુંજર એટલે હાથી ઉપર બેસી અને સોનાનો કટોરો હાથમાં હોય અને ભીખ માગવા જાય તો મુકતા ફળ એટલે સાચા મોતી મળે, પણ ભીખને માથે ભટ્ટ એટલે ભીખને ધિક્કારે છે. આવું જ્ઞાન છે આપણા દુહાઓમાં ભરી દીધેલું છે. એટલા માટે કહેવાય છે કે દુહો છે તે 10મો વેદ છે, કે સરળ ભાષામાં અભણ પણ સમજી જાય એવું ગૂઢ રહસ્ય, ગૂઢ જ્ઞાન છે એ દુહાઓમાં ભરેલું છે, અનુભવનું જ્ઞાન. એટલે પેલા દુહા લલકારાતા કે દુહા છંદની હું રમઝટ છું, હું ભગવું ભગવું ધ્યાન, કે ભગવા વસ્ત્રો ધારણ કરી અને કેટલાય સંતોએ અહીં ધ્યાન ધર્યું છે. ગુજરાત છે એ સંતોની ભૂમિ છે. કેટલા એવા સંતો થઈ ગયા મિત્રો. ભોજલરામ, તેમના શિષ્ય જલારામ, સંત દેવીદાસ બાપુ, કેટલા સંતો કે નામ લેતા પૂરા ન થાય. ગંગા સતી અને બીજા ઘણા બધા સંતો જે ભગવા વસ્ત્રો પહેરી અને જે ધ્યાન ધરતા હોય છે, તે સંતોની ભૂમિ એટલે ગુજરાત
એટલે કહે છે કે હું જે ભગવું ભગવું ધ્યાન છું, મીરાની કરતાલ હું. આમ જોઈએ તો મીરાબાઈ છે એ મૂળ છે રાજસ્થાનના, પણ મીરાબાઈને પૂરા પશ્ચિમ ભારતની કવિત્રી માનવામાં આવે છે. અને ગુજરાતીમાં પણ તેમણે સાહિત્ય સર્જન કરેલું છે. મીરાના પદો ગુજરાતીમાં પણ લખાયેલા છે. કહેવાય છે કે મેવાડ છોડી અને તેની પાછલી જિંદગી છે, પાછલું જીવન છે, તેણે દ્વારિકામાં વિતાવ્યું હતું. એટલે મીરાને ગુજરાતથી મિત્રો અલગ ન કરી શકાય. કે મીરાની કરતાલ છું. કરતાલ એટલે આપણે જાણીએ છીએ કાશી જોડા જે વગાડવાના આવે, કે મીરાની હું કરતાલ છું અને હું નિત્ય એક આખ્યાન. મિત્રો આખ્યાન આવે એટલે એક કવિનું નામ તરત ઉભરી આવે મનમાં, પ્રેમાનંદ. આમ આખ્યાનના પિતા ભાલણ છે, પરંતુ આખ્યાનને પ્રસિદ્ધિ અપાવનાર અને સારામાં સારા આખ્યાન રચનાર એટલે પ્રેમાનંદ. અહીં પ્રેમાનંદનો ઉલ્લેખ કર્યો છે. અને પ્રેમાનંદને જ્યારે ગુજરાત શબ્દ આવે કે ગુજરાતી શબ્દ આવે ત્યારે પ્રેમાનંદને ન ભૂલી શકીએ આપણે. એના પાછળ એક કથા છે. કારણ કે ગુજરાતી સાહિત્યના જે ઉભાર છે, જે વિકાસ છે, તેની શરૂઆત પ્રેમાનંદથી થાય છે. પ્રેમાનંદનો સમય આપણે જાણીએ 17મી સદી, કે તે સમયમાં ગુજરાતી ભાષાને પૂરું માન ન મળતું. અને સુસા પૈસા ચાર ગુજરાતી કહેવાય, એમ કહેવાતું કે સુસા પૈસા ચાર, એવી ભાષા એટલે આ ગુજરાતી છે. મજાક કરતા બધા. અને એકવાર કોઈ સાહિત્ય સભામાં પ્રેમાનંદ ગયેલા, ત્યારે તે હિન્દીમાં સર્જન કરતા. અને ત્યારે કોઈએ કહ્યું કે આવી તો ભાષા હોય, અને પ્રેમાનંદને લાગી આવ્યું. અને સાચું ગૌરવ મિત્રો પ્રેમાનંદનું કહેવાય. કેને પ્રતિજ્ઞા લીધી કે જ્યાં સુધી ગુજરાતીને માનભેર સ્થાન નહીં અપાવ ત્યાં સુધી માથે પાઘડી નહીં પહેરું. આપણે જોઈશું કે પ્રેમાનંદના ચિત્રો હશે, માથે પાઘડી નહીં પહેરેલી હોય. માણ ભટ્ટ જેને કહેવામાં આવે, કે ત્રાંબાની માણ રણકાવી અને જે આખ્યાન કહેતા. અને પછી એને ગુજરાતીમાં આખ્યાન રચવાનું શરૂ કર્યું. આખ્યાન એક મધ્યકાલીન એક કાવ્ય પ્રકાર છે જે ખૂબ લોકપ્રિય થયો હતો. અને મિત્રો આજે પણ આખ્યાન છે એ વંચાય છે. જેમ કે ઓખા હરણ, લગભગ ચૈત્ર માસમાં ગામડાઓમાં માતાઓ બહેનો છે બધા ઓખા હરણ સાંભળવા જાય. એ ઓખા હરણ પણ પ્રેમાનંદની રચના છે. અને આખ્યાનો આપ્યા, અને આખ્યાનો દ્વારા ગુજરાતી ભાષાને સમૃદ્ધ કરી, અને ત્યાંથી ગુજરાતી ભાષાનો વિકાસ થયો અને માનભેર સ્થાન અપાવ્યું એ પ્રેમાનંદ. એટલે ગુજરાતી શબ્દ આવે કે ગુજરાતી ભાષા આવે ત્યારે આપણે પ્રેમાનંદને ક્યારેય ન ભૂલી શકીએ. એ પ્રેમાનંદ. અને મિત્રો પ્રેમાનંદ પેલા ગુજરાતી શબ્દ છે અસ્તિત્વમાં ન હતો. કહેવાય છે કે પ્રેમાનંદે સૌ પ્રથમ ગુજરાતી શબ્દ આપ્યો, અને ત્યારથી આપણે ગુજરાતી બોલતા થયા છીએ. તે પેલા ગુર્જર એવો શબ્દ હતો, ગુર્જર ભાષા કે ગુર્જર દેશ. એટલે પ્રેમાનંદનું હું આખ્યાન છું, એમ કવિ કહે છે કે મીરા નીકળતાલ હું નિત્ય એક આખ્યાન, વિજાણંદનું હું જંતર હું નરસૈની પ્રભાતી. વિજાણંદ જે સૌરાષ્ટ્રની રસધારમાં આવતી એક વાર્તા છે, શેણી વિજાણંદની. કદાચ ગુજરાતી પિક્ચર પણ આપ લોકોએ જોયું હોય કે જેમાં વિજાણંદ જંતર વગાડતો. જંતર એક વાદ્ય છે કે ખૂબ સારું જંતર વગાડતો, કે કોઈ પણ સાંભળે તો મોહિત થઈ જાય, તેના પર મંત્રમુગ્ધ બની જાય. અને તે જ્યાં કામ કરતો તેની દીકરી હતી શેણી. શેણીનો હાથ માગે છે એટલે એની સાથે તે પરણવા માગતો હોય છે. ત્યારે શેણીના પિતા છે એક શરત મૂકે છે કે 101 નવ ચાંદરી ભેંસો લઈ આવ, અને એ પણ અષાઢી બીજ પહેલા તું આવી જજે, તો હું તને શેણી પરણાવીશ. અને શરત મંજૂર કરે છે વિજાણંદ. 9 ચાંદરી એટલે તો કે કપાળે પણ ધોળું ટીલું હોય, ચારે પગે ધોળા ટીલા હોય, અને પૂંછડું પણ ધોળું હોય. એને 9 ચાંદરી ભેંસો કહેવાય. 101 માગે છે, જાય છે, અને જ્યારે લઈને આવતો હોય છે ત્યારે કોઈ કારણોસર મોડું થઈ જાય છે. અને શેણી છે એને કહ્યું હોય છે કે જો અષાઢી બીજ પહેલાં નહીં આવું તો હું હેમાળે હાડ ગાળીશ, એટલે કે હું મારું આખું ટૂંકાવી નાખીશ. અને શેણી છે એ મૃત્યુ પામે છે, અને એની પાછળ વિજાણંદ પણ સમાધિ લઈ લે છે. આવી કથા છે સૌરાષ્ટ્રની રસધારમાં. એટલે એ વિજાણંદનું હું જંતર છું, હું નરસૈની પ્રભાતી. નરસિંહ મહેતાના પ્રભાતિયા પ્રભાતી. એટલે અગાઉ પણ આપણે વાત કરેલી કે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા,
તુજ વિના ધેનુમાં કોણ જાશે રે. સદીઓ થઈ ગઈ છતાં પણ આજે નરસિંહ મહેતાના પ્રભાતિયા છે એટલા જ ચાવથી અને એટલા જ મન મૂકીને આપણે ગાય છીએ અને આજે પણ એટલા લોકપ્રિય છે. એ નરસિંહની હું પ્રભાતી છું અને એ વાતનું કવિ કહે છે કે મને ગૌરવ છે હું એવો ગુજરાતી. આમ કવિ કહે છે કે હું દુહા છંદની રમઝટ છું અને હું જ ભગવું ધ્યાન ધરી અને બેઠો હોઉં છું કે સંતોનું જે ભગવું ધ્યાન છે હું જ છું. મીરાની એક કરતાલ હું છું અને હું જ એક પ્રેમાનંદનું આખ્યાન છું. વિજાણંદનું જંતર હું જ છું અને હું નરસિંહ મહેતાના પ્રભાતિયા છું. મિત્રો આના પર ગર્વ લેવા જેવો છે. અને નરસિંહ મહેતાનું કાવ્ય આપણે જાણીએ છીએ એ તો વિશ્વ પ્રસિદ્ધ થઈ ગયું. વૈષ્ણવજન અગાઉ વાત કરેલી મહાત્મા ગાંધીને જે ખૂબ પ્રિય હતું કે આખા વિશ્વમાં ગવાય છે આજે. એ ગુજરાતનું ગૌરવ છે. મિત્રો આવી સારી બાબતનું ગૌરવ આપણે લઈ શકીએ. એટલે કવિ પણ આ બાબતનું ગૌરવ લે છે. આગળ કહે છે કે હું ગાંધીનું મૌન હું જે સરદાર તણી છું હાક. હું જે સત્યનું આયુધ જેની દિગદિગંતમાં ધાક. હું સંતોનું સૌમ્ય સ્મિત તલવાર સૂરની તાતી. હું એવો ગુજરાતી. અહીં ગુજરાતના મહાપુરુષોની વાત કરી છે કે હું ગાંધીનું મૌન છું. મહાત્મા ગાંધી સત્યના અહિંસા રૂપી જે મૌન છે એની વાત કરે છે. અને ગાંધીજી છે એ તો ખરેખર આપણું ગૌરવ કહી શકાય કે વિશ્વમાં ક્યાંય પણ ગાંધીનું નામ લઈ તો આપણે ગૌરવ મળે. કારણ કે ગાંધીજી છે માત્ર ગુજરાતી ન રહેતા એક ગ્લોબલ લીડર બની ગયા છે. વિશ્વ આખું માને છે અને વિશ્વના ઘણા મહાપુરુષોએ મહાત્મા ગાંધીમાંથી પ્રેરણા લીધી છે. એ મહાત્મા ગાંધી કે જેના જન્મદિવસ આપણે જાણીએ છીએ કે 2 ઓક્ટોબર આખું વિશ્વ અહિંસા દિવસ તરીકે ઉજવે છે અને પોતાના આદર્શોને તે જીવી જાણ્યા હતા. એ ગાંધીજી અને સરદાર તણી છુઆ સરદાર વલ્લભભાઈ પટેલ કે જેની એક હાકે ખેડૂતો ભેગા થઈ ગયા હતા અને બારડોલી સત્યાગ્રહમાં અંગ્રેજોને માત આપી હતી, તેને હરાવ્યા હતા. એ સરદાર વલ્લભભાઈ પટેલ, એ સરદારની હાક હું છું. અને આજે આપણે જાણીએ છીએ કે નર્મદા ડેમ છે, ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું છે. એ સરદાર વલ્લભભાઈ પટેલ એ આપણું ગૌરવ છે. અને હું જે સત્યનું આયુધ જેની દિગદિગંતમાં ધાક. મહાત્મા ગાંધીનું સત્ય, એને સત્ય ક્યારે છોડ્યું નહોતું, અહિંસાને ક્યારે છોડ્યું નહોતું અને સત્યના પ્રયોગો કર્યા હતા. તેની આત્મકથા પણ છે. સત્યના પ્રયોગો વાંચીએ એટલે ખ્યાલ આવે, એમને તો ખ્યાલ આવે નહીં. સત્યના પ્રયોગો એટલે હું સત્યનું આયુધ એટલે હથિયાર છું, શસ્ત્ર કે જેની દિગદિગંતમાં ધાક. દિગદિગંત એટલે દસે દિશા, કે જેની દસે દિશામાં ધાક છે, બીક છે. એટલા લોકપ્રિય બન્યા હતા તે સત્ય અને અહિંસા દ્વારા. અને આ સત્યનું હથિયાર એવું છે કે જેના દ્વારા મહાત્મા ગાંધીજીએ અંગ્રેજો સામે લડત ચલાવી અને આઝાદી માટે પ્રયત્નો કર્યા અને આઝાદી મેળવી. એ સત્યનું આયુધ કે જેની દસે દિશાઓમાં ધાક છે, એ સત્યનું આયુધ હું છું. આયુધ એટલે હથિયાર, શસ્ત્ર. કે હું સંતોનું સૌમ્ય સ્મિત. સૌમ્ય એટલે શાંત, કે સંતો છે જે ગુજરાતની ધરતી પર થઈ ગયા તેનું સૌમ્ય સ્મિત છે હું છું, શાંત એવું સ્મિત. અને તલવાર સૂરની તાતી. અને ગુજરાતની ધરતી પર કેટલાય સુરવીરો થઈ ગયા કે જેણે મા ભૌમને કાજે પોતાના પ્રાણ પાથરી દીધા હોય, એવા સુરવીરો. એની તાતી એટલે ધારદાર તલવાર હું છું. આમ ગુજરાત છે સંતો અને સુરવીરોની ભૂમિ છે. આ વાતનું કવિ ગૌરવ લે છે કે આ વાતનું મને ગૌરવ છે. આમ કહે છે કે હું જ ગાંધીનું મૌન છું, હું સરદારની એક હાક છું. અને હું જ સત્યનું આયુધ છું, હું જ સત્યરૂપી શસ્ત્ર છું, હથિયાર છું, જેની દસે દિશાઓમાં ધાક છે, મહાત્મા ગાંધીનું સત્ય. અને હું સંતોનું સૌમ્ય સ્મિત. સંતોનું જે શાંત સૌમ્ય એટલે શાંત સ્મિત છે હું છું. અને ધારદાર તલવાર, એવી સુરવીરની તલવાર છે એ હું છું. મિત્રો, સુરવીર એટલે કે જે સમાજ માટે, જે સારા માટે લડે છે, તેને મિત્રો સુરવીર કહેવાય. કે જે સમાજ માટે
કોઈના રક્ષણ માટે તે પોતાના પ્રાણ પાથરી દે, એને કહેવાય સુરવીર. કે આવા સુરવીરોની ધારદાર તલવાર છે હું છું. કે હું મારી માટીનો જાયો, જાયો એટલે પુત્ર, હું આ ધરતીનો પુત્ર છું. કે હું મારી માટીનો જાયો, હું ગુર્જર અવતાર, કે હું જ ગુર્જર અવતાર છું, હું જ ગુજરાત છું. મારે શ્રી ભારત માતાની આશીષનો વિસ્તાર. છતાં અહીં કાવ્યમાં જો ગર્વ છે, પરંતુ ગર્વ કેવું છે? નમ્રતા છે. કે છતાં મારા શિર એટલે મસ્તક પર ભારત માના આશીર્વાદ છે, હું ભારત માતાનો એક અંશ છું. અને અહીં દેશાભિમાન આવે છે, પ્રદેશવાદ નથી. કે હું ભારત માતાનો અંશ છું, કે હું આ માટીનો પુત્ર છું, હું ગુર્જર અવતાર છું, છતાં હું ગુજરાતી હોવા છતાં ભારત માતાનો એક અંશ છું. કે હું કેવળ હું હોઉં છતાં હું સદા હોઉં મહાજાતિ. કે હું માત્ર હું છું છતાં પણ, કે હું ગુજરાતી છું છતાં પણ એક મહાજાતિ છું. મિત્રો, ગુજરાતની પ્રજામાં એવું ખમીર છે કે જે દેશ વિદેશમાં પહોંચી છે. આજે વિશ્વના ખૂણે ખૂણે ગુજરાતીઓ પહોંચી ગયા છે અને વિશ્વને પોતીકું બનાવી લીધું છે. બધા સાથે હળી મળી ગયા છે. એટલે ગુજરાતને એક મહાજાતિ કહેવામાં આવે છે. કે હું એક મહાજાતિ છું, કે હું વિશ્વના ખૂણે ખૂણે પહોંચી શકું, એ વાતનું ગૌરવ લે છે. મહાજાતિ એટલે ઉચ્ચ જાતિ. ઉચ્ચ એટલે અહીં પોતાના કર્મો દ્વારા, પોતાની ખુમારી દ્વારા જે આગળ વધ્યા છે એ મહાજાતિ. આમ કવિ આ કાવ્ય નમ્રતાપૂર્વક પૂર્ણ કરે છે કે હું ગુજરાતી હોવા છતાં હું ભારત માતાનો એક અંશ છું. એટલું જ નહીં કે હું ગુજરાતી હોવા છતાં એક મહાજાતિ છું. અને અહીં જ આ કાવ્ય વિરમ્યું છે. તો મિત્રો, અહીં જ આપણે આ કાવ્ય પૂર્ણ કરીએ. અસ્તુ. જય ગુરુદેવ. આજનું ગૃહ કાર્ય: નીચેના પ્રશ્નનો સવિસ્તર ઉત્તર લખો. પ્રશ્ન: હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ ગુજરાતી હોવાનું ગૌરવ કયા કયા કારણોસર અનુભવે છે?